સુરત લિંબાયતમાં સગીરના હત્યારા આરોપીને પોલીસ પકડવા જતા આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કર્યો હતો। પોલીસે વળતા જવાબમાં હુમલાખોરને પગમાં ગોળી મારી દેતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, તો મૃતકના પરિવારજનોએ આરોપીને કડક સજાની માંગ પણ કરી હતી। સુરત લિંબાયતમાં આવેલા ગણેશનગરમાં માત્ર બાઇક અથડાવા જેવી નજીવી વાતમાં 16 વર્ષીય અનુરાગ નામના સગીરની હત્યા કરવામાં આવતા પોલીસે તપાસને તેજ બનાવી હતી। જ્યારે પોલીસ આરોપીને પકડવા જતા પોલીસ પર આરોપી રાહુલ જોગીએ પોલીસ કર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી દીધી હતી। જો કે આ હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત આરોપી બંનેને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તો આરોપી અગાઉ 10 ગુનામાં સંડોવાયેલો અને પાસા હેઠળ જેલ પણ ભોગવી ચૂક્યો છે। જ્યારે વધુ તપાસ લિંબાયત પોલીસ કરી રહી છે, તો બીજી તરફ મૃતકના પરિવારે હત્યારા આરોપીને કડક સજા થાય તેવી માંગ પણ કરી હતી। ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો। એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશન અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે એક રાઉન્ડ હવામાં ફાયર કરેલું, તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। હાલની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઇઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે। મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। હાલ તપાસ ચાલુ છે। હાલ આરોપીની સારવાર ચાલી રહી છે। આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું, તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું। પ્રાથમિક કારણ શું છે? હાલ તો પ્રાથમિક કારણ એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો, એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે ટકરાર થતાં બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે। मेरा आकाश परदेसी जी, क्या घटना बना है? मेरा भांजा है, अनुराग नाम है उसका। तो कल रात को महाराना से लिंबायत जा रहा था, तो ये सामने ला फुल दारू पी के रोंग साइड से आ रहा था। उसने गाड़ी में गाड़ी ठोक दी, तो उसने गाली दी मेरे भांजे को, मेरे भांजे ने भी उसको गाली दी। तो फिर उसने गाड़ी से अंदर चाकू उतर के रुक गया, वो जो चाकू निकाला तो पहले डर रहा था, फिर उसने सीधा मार दिया। उस साथ में और एक लड़का था छोटा, वो भाग गया, भाग के सबको बुला के लेके आया। बुला के लेके आया उतने मेरे लोही लाउन हो गया था। फिर 108 बुलाई और यहाँ पे मेडिकल में लेके आया। यहाँ पे उसको बहुत घोषित कर दिया। वो भांजा था, वो क्या काम कर रहा था? तो मोबाइल की दुकान चलाता था, ऐसा करके बेचता था। और जो हमला किया है वो क्या पहचान वाले थे या नहीं? पहली बार मिले थे लोग दोनों रोड पे। पुलिस प्रशासन से क्या मांगे तुम लोग? ये हमको न्याय मिले और इनको सजा, जो है अपराधी इसको सजा मिले, हम ये मांग करते हैं। नशे की धूप में था क्या वो? हाँ, फुल ड्रिंक किया था उसने, गाड़ी बहुत फास्ट में लेके आया था, बोले रोंग साइड से। कितने लोगों पर उन्होंने हमला किया था? एक ही मेरे भांजे पे, एक उसके साथ में था, वो छोटा बच्चा वो भाग गया, वो मेरे भांजे के साथ में था वो। उनके परिवार में कौन कौन भांजे में? तो उसका एक बड़ा भाई है ये, हाँ। और मम्मी है, और पापा का डिवोर्स हो गया है 4 साल से।